હળવદમાં પુલ ધરાશાયી થયો। 1 વર્ષ પહેલા જ આ પુલ નિર્માણ પામ્યો હતો। નવા કોયબાથી જૂના કોયબાને જોડતો આ પુલ ભારે વરસાદને પગલે પુલ ધરાશાયી થયો। પુલ ધરાશાયી થતા વાહન વ્યવહાર અટવાઈ પડ્યો છે। ત્યારે પુલ ધરાશાયી થવાના આ દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। એક્સક્લુઝિવ રિપોર્ટ અમે આપને બતાવી રહ્યા છીએ। પુલ ધરાશાયી થઈ ગયો છે। હળવદમાં નાના કોયબાથી જૂના કોયબાને જોડતો જે આ રોડ છે, જે આ પુલ છે, તે ધરાશાયી થઈ ગયો છે। વાહન વ્યવહાર અત્યારે અટવાઈ ગયો છે। જે પ્રમાણે દ્રશ્યોમાં પણ દેખાઈ રહ્યું છે કે પુલ જે પ્રમાણે ધરાશાયી થયો છે તેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ પુલ જાણે બે કટકા થઈ ગયા હોય તે પ્રમાણે તૂટીને નીચે પડ્યો છે। તેના પરથી કોઈ વાહન પસાર થઈ શકે તેવી અત્યારે પરિસ્થિતિ નથી। વાહન વ્યવહાર અટવાઈ પડ્યો છે, લોકોને ભારે હાલાકી। હળવદ તાલુકાના નવા કોયબા અને જૂના કોયબા વચ્ચે બનાવેલું પુલિયું ધ્વસ્ત થયું છે। ભારે વરસાદના પગલે ધોવાણ થયું છે અને આ પુલિયું લગભગ 1 વર્ષ પહેલાં જ બન્યું હોવાનું ગ્રામ લોકો દ્વારા પાસેથી જાણકારી મળી રહી છે। આપણી સાથે ગામના લોકો જોડાયા છે। પહેલાં નામ પૂછે, શું નામ તમારું? હા, મારું નામ સોમાભાઈ ગણેશભાઈ। આ પુલ કેટલા સમય પહેલાં? હા, 1 વર્ષ પૂરો નથી થયું હજી। 1 વર્ષ પૂરું નથી થયું। એટલે અહીંયા આ કયા રોડને જોડતો પુલ? અમારે મેન હળવદને જોડતું અમારું ગામ છે। મેન અત્યારે હાલ પુલ તૂટી ગયો છે। ગામ અમારું એક તો હળવદથી અલગ થઈ ગયું ગણાય ને, જે જઈ શકાય નથી। સામે ગામમાં રસ્તો તૂટી ગયો છે। આ બાજુ ને આ બાજુ વસ્તી કેટલી? વસ્તી અમારે 500 માણસોની વસ્તી ખરી। તો 500 લોકોને જોડતો પુલ હાલ ધરાશયી થયો છે ને ત્યાંથી આપણે લાઈવ દ્રશ્યો બતાવીએ છીએ કે ગતકાલે જે ભારે વરસાદ થયો છે ને બનાવના પગલે આ પુલ ધોવાઈ ગયો છે ને લગભગ 1 વર્ષ પહેલાં જ આ પુલ બન્યો હોવાનું અહીંના સ્થાનિક લોકો દ્વારા જાણકારી મળી રહી છે। ને સાથે જ જે આ પુલ છે તે તૂટી જતાં રોજિંદા કામકાજ પણ અટકાયા છે। ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે સમારકામ કરે તેવી લોકોની માંગ પણ ઉઠી છે। સંદેશ ન્યૂઝ, જગદીશ પરમાર, મોરબી।